છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના મસીહા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। બારડોલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ પરંપરાગત પોશાકમાં જોડાયા હતા। બેન્ડ, ઢોલ અને નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। 9 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં પણ આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। બારડોલીના નાંદીરા ચોકડી ખાતે આવેલા ભગવાન બિરસા મુંડા સર્કલ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ બારડોલીના સ્ટેશન રોડથી આંબેડકર ચોક સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। બેન્ડ, ઢોલ અને નગારાના તાલ સાથે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ તેમજ આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાકમાં શોભાયાત્રામાં જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઝલક જોવા મળી હતી। જય જોહાર, જય આદિવાસી। આજે 9મી ઓગસ્ટ છે, અમે બધા ભેગા થઈએ છીએ અને 9મી ઓગસ્ટ અમારા માટે ઘણું મહત્વનો દિવસ છે। જળ, જંગલ અને જમીન એ અમારા માટે અમારા ભગવાન છે અને અમે દર વર્ષે આવી રીતે ભેગા થઈએ છીએ અને બધાને 9 ઓગસ્ટની શુભકામનાઓ। જય જોહાર અને જય આદિવાસી। बिरसा मुंडा भगवान की जय। जय जोहर, जय आदिवासी। आज 9 ऑगस्ट हमारा माटे दिवाળી थी के कोई बीजा पर्व थी कम नहीं। 9 ऑगस्ट એટલે અમારો વિશ્વ આદિવાસી દિવસ। આ આદિવાસી દિવસની જે આજ 9 ઓગસ્ટની તારીખ છે એ તારીખ કોઈ કેલેન્ડરની તારીખ નથી। આજની તારીખ છે અમારા પૂર્વજોએ જે બલિદાન આપેલું છે એના માટેની આ તારીખ છે। અમારા જે પૂર્વજોએ જળ, જંગલ, જમીનના સંરક્ષણ માટે જે મહેનત કરી છે એ લોકોના સન્માન માટેની આજની તારીખ છે। આજની પેઢી કદાચ અમારા જૂના જે પૂર્વજોએ બલિદાન આપેલું છે એને કદાચ નહીં જાણી શકે તો એના માટે આજે અમે એકઠા થયા છે કે આજની નવી પેઢી પણ જે જેનઝી તરીકે ઓળખાય છે એ બી અમારા આદિવાસીના પૂર્વજોને ઓળખે, અમારી સંસ્કૃતિને ઓળખે, અમારી ભાષાને ઓળખે ને એકબીજા એકઠા થઈને ભેગા મળીને આદિવાસીનો पर्व उजवीए। तो एटला माटे ज कहूं छुं आदिवासी एक छे, आदिवासी समान छे। आज समस्त बारडोली तालुका समस्त आदिवासी समाज द्वारा 9મી ઓગસ્ટની જે ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। સમસ્ત આદિવાસી સમાજના દ્વારાથી ઉજવણી સાંસ્કૃતિક રીતે અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે એ દરેક સમાજના નૃત્ય, વાજિંત્રો અને સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે એના સ્વરૂપમાં આ ઉજવણી કરવામાં આવી। હવે 500થી વધુ વૃક્ષો રોપવા માટે જે આવ્યા હતા તે પબ્લિકને આપ્યા છે। અમારો કોન્સેપ્ટ એવો છે કે પ્રકૃતિ પૂજક તરીકે જે આદિવાસી સમાજ ઓળખાય છે ત્યારે આ જે વૃક્ષો આપ્યા છે તેના પાછળનો અમારો એક જ એ છે કે ભાઈ 9મી ઓગસ્ટના દિવસે અમે જે બી વૃક્ષો આપ્યા છે તે એવા વ્યક્તિને આપ્યા છે કે ઘરે જઈને એ વૃક્ષનું જતન કરે અને એ વૃક્ષ વાવી અને એનું માવજત કરે અને એક સમાજની અંદર એક એવો મેસેજ પસાર થાય કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।